જેના જીવનની સરાહના કરવી ઘટે, જેના જીવનના આપણે યાદગાર પ્રસંગો આખું જીવન અમૂલક જોઈને આપણે નિહાળી શકીએ, એવા એવા મહાપુરુષોના જીવનની અંદર મિત્રો કેવી કેવી ઘટનાઓ ઘટી હોય અને એ ઘટનાઓના ભાગરૂપે અને સાક્ષીના ભાગરૂપે જ્યારે આપણે મેદાનની અંદર ટૂંક ટૂંક થઈને પરમાત્માનું સાનિધ્ય સેવીને જ્યારે શૂરવીરો લડાઈ કરવા માટે મેદાનમાં આવ્યા હોય અને એ મેદાન હર્યું ભર્યું લાગે અને લીલુડા માથા જેથી વધેરાતા હોય અને છતાં શૂરવીરો પાછી પાની નથી કરતા. મિત્રો આવા આપણા ભારતની અંદર ઇતિહાસો આવ્યા છે તો ઇતિહાસોને આપણે વાગોળીએ. તમે વિચાર તો કરો, દાદા સોમનાથ લૂંટાતું હતું અને સમાચાર મળ્યા હમીરસિંહ બાપુને, હમીરસિંહ ગોહિલ કે દાદા સોમનાથ સંકટમાં છે, ત્યારે હમીરસિંહ બાપુએ એક પણ ઘડીનો વિચાર કર્યા વગર આ બાજુલી રાણીવાસમાંથી સમાચાર આવ્યા કે બાપુ તમારા ઘેર દીકરાનો જન્મ થયો છે, પણ એ દીકરાનું મોહ જોવા રોકાતા નથી બાપુ. આ ઇતિહાસ ત્યારે બને છે અને એ હમીરસિંહ બાપુ મારતે ઘોડે સોમનાથ દાદાને સખાવતમાં ગયા અને ફિરંગીઓને હટાવ્યા, એક પછી એકને હટાવી દીધા, પણ વળતી ભાલાના અણીએ એ બાપુનો જીવ લીધો અને ઇતિહાસની અંદર અમર થઈ ગયા. આજે સોમનાથ દાદાની ધજા ચડાવે ને એ પહેલાં હમીરસિંહ બાપુના ચરણોમાં સ્પર્શ કરાવીને પછી સોમનાથ દાદાના ધજા ચડે છે. આ કાયમ સુવર્ણમાં ઇતિહાસ લખાઈ ગયેલો છે અને સુવર્ણનો ઇતિહાસ લખાઈ ગયેલો છે ને એટલે આપણને વાગોળવાનું મન થાય, વારા ઘડીએ આપણને ગાવાનું મન થાય. સ્ટેજ પરથી ગમે એ કલાકાર મિત્રો હોય પરંતુ આવી શૂરવીરતા ભરી વાતો ન કરે ને તો એનાથી રહેવાય નહીં મિત્રો. એટલે ફરીને વાત કરું કે આવી શૂરવીરતાની વાતો આપણા મેઘાણી ગામડે ગામડે ફેર્યા. રામવાળા જેવા શૂરવીર પુરુષ થઈ ગયા, જોબન પગી જેવા પુરુષ થઈ ગયા. આ બાપુ જોગીદાસ ખુમાણભાઈ અને જેસલ જાડેજા, તમે વિચાર તો કરો, આવા શૂરવીર પુરુષોને આપણે યાદ કરીએ ને તો આપણો દિવસ સુધરી જાય ને આપણો દિવસ સુધરી જાય ને એટલે આપણું જીવન સુધરી જાય. મિત્રો આવા પુરુષો આ ઇતિહાસની અંદર ભવ્યાતિ ભવ્ય સંસ્કૃતિ આપણને આપીને ગયા છે અને જ્યારે આપણને આપીને ગયા હોય ત્યારે અમે વાતો ન કરીએ ને ભાઈ તો અમને નીંદર ન આવે, અંદરથી ધક્કા મારે કે તમે આ ઇતિહાસને દોહરાવો. એવા ઇતિહાસોની અંદર આપણે ઇતિહાસની મધ્ય જ બેઠા છીએ. આજ ઇતિહાસનો સુવર્ણ કાળ ચાલી રહ્યો છે. સુવર્ણ કાળ એટલા માટે કે અત્યારે કેટલી બધી સુવિધાઓ ભગવાને આપણને આપી છે. આ સંપૂર્ણ નેટ યુગ જ્યારે હાલતો હોય અને એ નેટ યુગના માધ્યમથી આપણે એકાબીજાની કનેક્ટિવિટીને આપણે કેટલા બધા સાથે રહીને આપણે માણી શકીએ, જોઈ શકીએ, કહી શકીએ. મિત્રો આવી વાતોને વારંવાર વાગોળવી. ઇતિહાસ તો કાયમ આપણી સાથે છે અને સાથે જ રહેવાનો. તો ઇતિહાસને પન્ને લિખાયેલા આ મહાપુરુષોના શબ્દો આપણા જીવનને સાર્થક કરી દે, આપણને જીવનને સાર્થક કરી દે. જય ગરવી ગુજરાત, જય મહાદેવ, હર હર મહાદેવ. બોલો સોમનાથ દાદાની જય, ચામુંડા માતની જય, સોમનાથે સૌરાષ્ટ્રે, હરિઓમ નમો નમઃ.